નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝ। જાફરાબાદના બાબરકોટ ગામ સ્થિત અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની ગ્રામજનો માટે સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ બની રહી છે, જેની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। બાબરકોટ ગામે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના કારણે આખા પંથકમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે। કંપનીને કારણે ન માત્ર ગ્રામજનો પરંતુ પસાર થતા લોકો પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। કંપની દ્વારા ઉડાવવામાં આવતા કલિંકરના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે। એટલું જ નહીં, કંપનીમાંથી ઉડતા પાવડરને કારણે ઘણીવાર લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે, તો બીજી તરફ આ પ્રદૂષણ ગામના ખેતરોને પણ બરબાદ કરી રહ્યા છે। કંપનીના પ્રદૂષણને કારણે ખેતરમાં વાવેતર બળીને ખાક થઈ જાય છે। દિવસ તો જેમ તેમ નીકળી જાય છે, પરંતુ રાત થતાં જ કંપનીના બોઇલરમાંથી કલિંકર વધુ પ્રમાણમાં ઉડવા લાગે છે અને લોકોની ઊંઘ હરામ થઈ જાય છે। ની વાતો છે કે પર્યાવરણ, ખેતી અને લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી આ કંપની સામે જીપીસીબી પણ ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહી છે। ગ્રામજનોનું માનીએ તો કંપની દ્વારા કરવામાં આવતા પ્રદૂષણને કારણે ગામના લોકો ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે। લોકો ટીબી અને કેન્સર અને શ્વાસની બીમારીથી પીડાઈ રહ્યા છે। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। ગામના વધુ પડતા નાગરિકો આ કંપનીમાં ફરજ બજાવે છે, જેથી તેઓ ખુલીને વિરોધ કરી શકતા નથી। જો ગ્રામજનો વિરોધ કરે તો તેમને પોતાની નોકરી ખોવી પડે છે। ગામના સરપંચ છેની ભૂમિકા પણ ઉદાસીન જોવા મળી રહી છે। ત્યારે નજીકના દિવસોમાં આ સમસ્યા એક મોટા આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહીં। ભગવાન ભરવાડ, આઝાદ મીડિયા લાઈવ, બાબરકોટ, જાફરાબાદ।